નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે અજય વાઘેલા। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની તો ખોડસલ પ્રાથમિક શાળા ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું। પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા તાલુકાની ખોડસલ પ્રાથમિક શાળા ખાતે તારીખ 12/9/2024ના રોજ ક્લસ્ટર કક્ષાનું 25મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પ્રદર્શનમાં ખાંડી વાવ ક્લસ્ટરના તાબા હેઠળની 10 શાળાઓમાંથી 5 વિભાગમાં કુલ 8 કૃતિઓ સાથે 16 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ખોડસલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ગોપાલકૃષ્ણ બી પંડ્યા સાહેબ સૌને આવકાર આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી હતી। પ્રાર્થના બાદ જાંબુઘોડા તાલુકા સદસ્ય શ્રીમતી સુરતાબેન કરશનભાઈ બારિયાના હસ્તે રિબિન કાપીને પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં ઉપસ્થિત સૌ કોઈ તમામ કૃતિઓ ખૂબ જ સારી રીતે નિહાળી હતી। નિર્ણાયકો દ્વારા તમામ કૃતિઓનું યોગ્ય મૂલ્યાંકન કરી વિજેતા ક્રમ જાહેર કરવામાં આવ્યા હતા। પ્રથમ ક્રમે આવનાર બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ પ્રમાણપત્ર અને હેન્ડબોર્ડ આપવામાં આવ્યા હતા, તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને હેન્ડબોર્ડ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પૂનમસિંહ રાઠોડ સાહેબ તેમજ બીઆરસી સાહેબ શ્રી રમેશભાઈ ખાસ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી ઉપસ્થિત મહેમાન સરપંચ શ્રી એસએમસીના અધ્યક્ષ માર્ગદર્શન શિક્ષિકા શ્રી નિર્ણાયક શ્રી બાળ વૈજ્ઞાનિક વગેરેનો આભાર માન્યો હતો અને પ્રથમ આવનાર બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવી તાલુકા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં આવે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંતે સૌને ભોજન આપવામાં આવ્યું। ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું।